બટેટાનું શાક ને રોટલી ને સીબડાનો સંભારો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. બધાનું સ્વાગત છે આજે બીજા વ્લોગમાં. તો આજે આપણે થોડોક મોડો સ્ટાર્ટ કર્યો વ્લોગ, વહેલો ચાલુ કરવાનો હતો, પણ અત્યારે હવે બધા આપણે નાસ્તો બાસ્તો કરીને થઈ ગયા છીએ ફ્રી, એટલે કરી દીધો આપણે વ્લોગ ચાલુ. તો અત્યારે આપણે બધા નાસ્તો બાસ્તો કરી લીધો છે ને લગભગ તો તમે બધા જો કે મસ્ત જ હશો, કારણ કે ગુજરાતીઓ બધા મસ્ત જ હોય હંમેશા, એનું કોઈ કઈ વાંધો આવતો જ નથી. એટલે અત્યારે આપણે સ્ટાર્ટ કર્યો છે બીજો વ્લોગ, અને હવે આપણે નાહી ધોઈ લઈ પેલા, પછી આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. ઓકે, તો કાલે આપણે ગાડીને બતાવતા ભૂલી ગયા હતા હાઉસ ટૂરમાં, જોકે આનો અલગ આપણે એક વ્લોગ બનાવશું એ ગાડીનો અલગથી. પણ અત્યારે આપણે અંકિતબેન રેડી થઈ ગયા છે અને એના પપ્પા આવે છે એટલે મારે બનાવી, આપણે એને તેડવા જઈએ છીએ અત્યારે. આ ભાઈ અહીંયા ઊભી રહી ગયા છે ટૂંકમાં રસ્તામાં, રસ્તો રોકીને ભાઈ હટી જાજો. ઓકે ગાઈઝ, તો આજે આપણી આવી છે આપણી ભાણેજ નાની અંકિતા એનું નામ છે. આપણે એને બધું પૂછીએ. આપણે હાલો, તે શું ખાધું અંકિત? કે બટેટાનું શાક ને રોટલી ને સીબડાનો સંભારો. બીજું શું ખાધું? બીજું કાઈ નહીં. દાળ ભાત નથી ખાધા? હા. ઓકે, દાળ ભાત ખાધા એમ. પછી દાળ ભાત ખાધા. બીજું બીજું ખાધું? બસ. બપોર સવારે શું ખાધું? તે સવારે કાઈ નહીં. વેફર નથી ખાધું? એક વેફર જ ખાધું. કાલ રાતે શું ખાધું? રાતે કાઈ નહીં. આપણે આમ ગામમાં ગયા હતા, બસ સ્ટેન્ડ બાજુ રિવર ફ્રન્ટ હાલવા ગયા હતા, ત્યાંથી શું લેવા? ગુલ્ફી. બીજું કાઈ નહીં. ગુલ્ફી ને કોન, પછી બીજું બધું. તું કેટલા મુ ભણસ? પછી બીજું તારા ટીચર નું નામ શું? ગીતા ટીચર. તારા બેનપણી નું નામ શું? દિશા. તારા પપ્પાનું નામ? ભરતભાઈ. તારા મમ્મી નું નામ? વંદનાબેન. પછી તારા મામા નું નામ? કૃષિ. કૃષિ એમ હરખું કે? ક્રિશિયો નહીં, ક્રિસ. ક્રિશિયા નહીં, એનું નામ શું છે? ક્રિસ. પછી તારા મોટા મામા નું નામ? રનક મામા. એનાથી મોટા નામ? તુષાર મામા. પછી તારા માસી નું નામ? કલમાસી. કલમાસી નથી, કિરણ નામ છે એનું સાચું. પછી તને શું ભાવે બહુ? ચોકલેટ. કઈ ચોકલેટ? કિટકેટ. કિટકેટ ભાવે બહુ. પછી તને શું રમવું ગમે બહુ? રમકડા. બેબી ડોલ. પછી તને ફેવરેટ વિષય કયો ભણવામાં? લસણપટ્ટી. લસણ. અરે રમવાનો, ઈ તો રમવાનું થયું, ઈ નહીં ભણવામાં. એબીસીડી ગમે? એબીસીડી ગમે. પછી તારું ગામ કયું? ડુંગરપુર. પછી તમારો જિલ્લો કયો? જુનાગઢ. જુનાગઢ. પછી અત્યારે તું ક્યાં આવી? ધોરાજી. ધોરાજી. પછી તાર નાની નામ? ઉષાબેન. 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 પછી તને બહુ વસ્તુ શું ભાવે ખાવામાં? દાળ ભાત. દાળ ભાત. તો અત્યારે તે શું ખાધું? બટાટાનું શાક. દાળ ભાત નથી ખાધા અત્યારે? લિયો. તો તને બહુ ભાવે તો કેમ ન ખાધા? નિશાળે. નિશાળે ભાવે. નિશાળે ભાવે. સારું. ઓકે ગાઈઝ, તો આ હતા આપણા અંકિતા બેન, એનો આપણે થોડો બ્લોગ બનાવ્યો. હવે આપણે અત્યારે જમી લીધું છે બધાએ, ને એ બેન આપણી બાજુમાં બેઠા છે. હવે ઘડીક આપણે એની મજા લઈ. ગાઈઝ, ગાંઠિયાનો બોટો ખંભે નાખીને લઈને આવે છે. દૂધના ગાંઠિયા લઈને આવ્યા. આવું લેવું એમ કીધું? લાવ મને એક દે. ઓકે, આપણે ચોકોભાઈ એક આવી ગઈ. મારી પત્ની, વાહ ભાઈ વાહ. કીધું ભાઈ હવે આ એક ગણી આપણે. હાલો રેડી. વાહ ભાઈ વાહ.
વાહ ભાઈ વાહ, બહુ મસ્ત આ મજા આવી. ઓકે ગાઈસ, તો આપણે કાલે ગાડી બતાવતા ભૂલી ગયા હતા. અત્યારે બધાને આપણે ગાડી બતાવી દઈ. કાલે આપણે વ્લોગમાં ટૂંકમાં બતાવવાની હતી બધાને, ભૂલી ગયા હતા. અત્યારે બતાવી દઈ. આ ગાડી આપણે અત્યારે કેટલી કહું, 13,856 કિલોમીટર હાલી ગઈ. એટલી આપણે હકાવી લીધી છે. અને આપણે 2024 માં લીધી હતી, 10મા મહિનામાં. ને કંઈક આવી કન્ડિશન છે અત્યારે ગાડીની, ટીપટોપ જ છે. કારણ કે આપણે આઈચવી છે જેવી ગાડીને એક છે ખાલી ધોરાવી નથી. કારણ કે આ ગારો બારો ચોમાહાની, કારણ કે ચોમામાં ધોરાવાનો કોઈ મતલબ નથી. ઓકે ગાઈસ, તો આજનો વ્લોગ આપણે એન્ડ કરશે અંકિતુબેન. તો આપણે એની પાસે એન્ડ કરાવીએ આજનો વ્લોગ. કાલ મળી નવા બ્લોગમાં. ટાટા.